નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે હાઉ ટુ અવોઇડ ની રિપ્લેસમેન્ટ સર્જરી, એટલે કે ઘૂંટણના સાંધાના પ્રત્યારોપણથી કેવી રીતે બચી શકાય અને ઘૂંટણના ઘસારાને કેવી રીતે આગળ વધતો અટકાવી શકાય. તો ચાલો આજના આપણા આ વિડીયોમાં આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. આ વિડીયો મોટા ભાગે જે દર્દીઓની ઉંમર 40 થી 50 વર્ષ હશે અને એમાં પણ જે સ્ત્રીઓ હશે તેમના માટે ખૂબ જ ઉપયોગી અને અંત સુધી જોવો જરૂરી છે. કારણ કે આપણે રૂટીન લાઈફમાં જોયું છે કે 40 વર્ષ પછી મોટા ભાગની સ્ત્રીઓને ઘૂંટણમાં દુખાવાની તકલીફો વધતા ઓછા અંશે જોવા મળતી હોય છે. આનું મુખ્ય કારણ જે બધા ઘરના કામકાજ, જેમ કે ઉભડક, પલોઠી વાળીને બેસવું, વાંકા વાળીને કચરા પોતા કરવા, સીડીઓ ચડ ઉતર કરવી, આ બધા કામના લીધે, તેમજ નાના છોકરાની સાર સંભાળ માટે નીચે બેસવું, આ બધા કામના લીધે 40 વર્ષની ઉંમર પછી 100 માંથી 70 થી 80% સ્ત્રીઓને ઘૂંટણના દુખાવાની ફરિયાદ ચાલુ થતી હોય છે. ઘણી વખત ઘૂંટણના દુખાવાની સાથે કમરના દુખાવામાં પણ તેમજ પગના પંજામાં પણ દુખાવાની ફરિયાદ કરતા હોય છે. તો જે દર્દીને, એટલે કે જે સ્ત્રીઓને 40 વર્ષ પછી થોડા ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ થાય તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બની રહેશે. સૌથી મહત્વનું કારણ 40 વર્ષ પછી ઘૂંટણના દુખાવાનું એ છે કે 40 વર્ષ પછી સ્ત્રીઓમાં ઘણી વખત મેનોપોઝની પણ શરૂઆત થઈ ગઈ હોય છે. એટલે કે મેન્સ્ટ્રુએશન પીરિયડ પણ ઓછા થવા માંડે છે, જે ઓસ્ટિયોપોરોસિસ કરે છે, હોર્મોનલ ચેન્જીસ કરે છે, જેના લીધે પણ શરીરમાં હાડકામાં કેલ્શિયમ ઓછું થવા માંડે છે. અને આ ઓછા કેલ્શિયમની સાથે સાથે ઉંમર વધવાની હોય તેમ તેમને ઘણી જ બધી કામની જવાબદારીઓ વધતી હોય છે, તેમજ તે કામ રિલેટેડ સ્ટ્રેસ પણ વધતો હોય છે, જેથી કરીને હાડકા, સ્નાયુઓ નબળા પડવાની શરૂઆત થતી હોય છે. અને સમય જતાં તેનો લોડ ગોઠણ ઉપર આવે છે અને ધીમે ધીમે ગોઠણના સાંધામાં ઘસારો થવા માંડતો હોય છે. તો જે પણ દર્દીઓને 40-50 વર્ષની ઉંમરે આ રીતે ઘૂંટણમાં દુખાવાની સાથે જો શરૂઆત ઘસારાની થઈ ગઈ હોય તો તેમણે ક્યાં પ્રિકોશન, એટલે કે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જેનાથી આ તકલીફ આગળ વધતી અટકાવી શકાય. તો એક પછી એક આ કારણો જોઈએ તો સૌથી મહત્વનું પહેલો મુદ્દો કે જે સ્ત્રીઓને 40 વર્ષ પછી ઘૂંટણમાં દુખાવાની શરૂઆત થઈ ગઈ હોય તેમણે નીચે બેસવાનું, ઉભડક બેસવાનું, પલોઠી વાળવાનું, પગથિયા ચડ ઉતર કરવાનું ટાળવું જોઈએ. બીજું મુખ્ય મુદ્દો, આ બધી સ્ત્રીઓએ 40 વર્ષ પછી રેગ્યુલર થોડી ઘણી કસરતો, જેમ કે રોજનું થોડું વોકિંગ કરવું, હળવા એવા ઉંમરને અનુરૂપ યોગાસનો કરવા, જો સાયકલિંગ અથવા તો સ્વિમિંગ શક્ય હોય અને જો આવડતું હોય તો સ્ત્રીઓએ સાયકલિંગ અથવા સ્વિમિંગ પાછળ પણ સમય ફાળવવો. સૌથી મહત્વની વસ્તુ, રોજનું અડધી કલાકનું વોકિંગ. વોકિંગ એક એન્ટી ઓસ્ટિયોપોરોટિક ટ્રીટમેન્ટ પણ છે, એટલે કે તે હાડકાને નબળા પાડતા પણ અટકાવશે, તેની મજબૂતાઈ પણ વધારશે, તેમજ સાથે સાથે હળવી એવી ઘૂંટણની 5 થી 6 કસરતો. ત્યારબાદનું મહત્વનું પરિબળ, 40 વર્ષ પછી થોડા સપ્લિમેન્ટ્સ, જેમ કે ખોરાકના સપ્લિમેન્ટ્સ જોઈએ તો ખોરાકમાં દૂધ, રોજનો 1 કલાકનો સૂર્યનો તડકો, કેટલાક મેડિસિન સપ્લિમેન્ટ્સ જેમ કે કેલ્શિયમ, વિટામિન ડી, વિટામિન B12, વિટામિન 6, વિટામિન B6, વિટામિન સી, ફોલિક એસિડ, આ બધું પણ 40 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓએ રેગ્યુલર તેમના ખોરાકમાં અપનાવવું જોઈએ, જેથી ઘણા ખરા સાંધાના સ્નાયુના દુખાવા તેમજ જે સ્ત્રીઓને હાથમાં પગમાં ખાલી ચડતી હોય તે બધું ઓછું કરી શકાય છે. તો આ બધા પ્રિકોશન લેવાથી આ જે ઘસારો ઉંમર સાથે વધતો હોય છે તેની જે વધવાની ઝડપ છે તેને આપણે અટકાવી શકાય. પરંતુ તેને ક્યારેય આપણે ઝીરો કરી શકતા નથી, તે ઉંમર પ્રમાણે વધવાનો છે. પરંતુ રેગ્યુલર કેલ્શિયમ, વિટામિનની દવાઓ, આ બધા પ્રિકોશન અને જો કસરતો કરવામાં આવે તો જે ઘસારો 50-55 વર્ષની ઉંમરે થવાનો હોય તે આપણે 60-65 વર્ષની ઉંમરે કરી શકાય. મતલબ કે તે ઘસારાનું આયુષ્ય થોડા વર્ષો પછી આપણે ચાલુ કરી શકાય, તેનું આયુષ્ય ઘટાડી શકાય. તો જે પણ દર્દીઓને આ રીતે 40 અથવા 50 વર્ષ પછી સ્ત્રીઓને, પુરુષોને
ઘૂંટણમાં અથવા બીજા કોઈ સાંધામાં દુખાવા હોય અને જો તેમને દુખાવાની સાથે જો ઘસારાની પણ શરૂઆત થઈ ગઈ હોય તો તે નીચેના આપણા કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન આપણી પાસેથી મેળવી શકે છે. આભાર.